મંગલાચરણ ચિંતા સંતાનાંતારો યત્પાદાંબુજરેણવ વિજાચાર્ય પ્રણમામિ મુમુર્મુઃ તદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેत् તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનम् જ્ઞાનાતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन तस्मै श्रीगुरवे लक्ष्मी सहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च चतुर्भिस्तथा सर्वे विराजते रसो पंचदारदये नमः। धन्यवाद प्रणाम जीजे। પછી રાવણને કીધું કે હવે તમારી આખી સેના હવે હારે છે, તો હવે એમને કીધું કે કુંભકર્ણને ઉઠાડવું પડશે. તો એમને પોતાના બધા સૈનિકોને કીધું કે હવે કુંભકર્ણને ઉઠાડો. તો બધા સૈનિકોએ કીધું એ તો 6 મહિનાથી છૂટા છે એટલે હવે ઉઠશે નહીં. તો એમને કીધું કે ના, તમે જેમ બી કરી એમને ઉઠાડો. તો રાવણ તો જે કેટલો પ્રયાસ કર્યો પછી જઈને કુંભકર્ણ ઉઠ્યા અને એમને રાવણે એમને કીધું કે આખી વાત કીધી કે મારી સેના હારે છે, અમને તારી જરૂરત છે. તેમને કીધું કે આપણી સેનામાં તો કેટલા બધા રાક્ષસ છે, આ પુત્ર છે, તેમને તો બધા મરી ગયા. તેમને ગણાવ્યા કુંભકર્ણને, તો એમને કીધું ના, બધા મરી ગયા. તેમને એટલો ગુસ્સો આવ્યો, એમ પોતાનો આકાર એટલો મોટો કરી નાખ્યો. અને પછી એમને કીધું કે મને કઈ ખાવા દે, પછી જ હું આગળ કરીશ. તેમને ખાવાનું એટલે એમને કીધું મને 2 ભેંસનો ઝુંડ આપો ખાવામાં. એમને આપ્યો. પછી બારે જેવા એમનો આકાર એટલો મોટો થઈ ગયો હતો, તો એ બારે નતા નીકળી શકતા. અને જેવા બારે નીકળ્યા તો વિભીષણે એમને જોયો, તો એમના પાસે ગયા અને એમને પ્રણામ કર્યો અને એમને બધી વાત કીધી. મારા સાથે રાવણ દુર્વ્યવહાર કર્યો અને મને એમને જ કાઢી નાખ્યો છે, એટલે હું નીકળી ગયો છું. હું પોતાની રીતે નથી નીકળ્યો, એટલે હું રામનિશાને ગયો છું. તો વિભીષણે ત્યારે એમને કીધું કે આશીર્વાદ આપ્યો ને એમને કીધું તું તારા ધર્મના રીતે સહી છો, હું મારા ધર્મના રીતે હું મારા ભાઈના સાઈડથી લડીશ એમ કીધું. અને પછી એમને કીધું કે તું જા અને પછી તું યુદ્ધમાં મારો શત્રુ છો એમ કીધું. અને પછી થયું કે યુદ્ધમાં કુંભકર્ણ બધા ઉપર બધા વાનર ઉપર ફેંકતો તો એમને ઉપાડીને ફેંકતો હતો. તો પછી હનુમાનજી એ બી એમનો પ્રયાસ કરે એમને ધક્કો મારવાનો. તો એ પાછળ તો ક્યાં પડ્યા નહીં, પણ એમને હનુમાનજીને ધક્કો આપ્યો અને સાઈડ થઈ ગયો. તો રામજીએ કીધું તમે બધા બીજા રાક્ષસોથી લડો, હું કુંભકર્ણથી લડીશ. તેમને કુંભકર્ણથી લડતા હતા રામજી. અને એમને તો ઈ કુંભકર્ણ તો વાનર ઉપર મોટા તત્તાને ફેંકતા હતા. તો રામજીએ જે હાથથી પર્વત ઉપાડ્યો ઈ હાથ પેલા કાપ્યો, પછી બીજો હાથ કાપ્યો ને એમના મોઢામાં આખો શું થયું? ફોન મ્યુટ થઈ ગયો હતો. ધન્યવાદ પ્રણામ જીજી. હા, શું થઈ ગયું? જીજી અહીંયાથી મ્યુટ થઈ ગયો હતો પોતાની રીતે. એના પછી
કુંભકર્ણના મોઢામાં આખી તીરોની વર્ષા કરી અને એમના ગળામાં પછી તીર નાખ્યો તો એમનો ગળો કપાઈ ગયો અને એમનો વધ થઈ ગયો. આમાંથી જે શીખ નથી મળતી, આમાંથી શબ્દ છે કે ધર્મ એટલે આપણી ડ્યુટી, એટલે કર્મ. ધર્મ એટલે કર્મ, ડ્યુટી, આપણી ડ્યુટી, આપણું કર્તવ્ય હે ને. કોઈ આપણો ભાષામાં એનો શબ્દ છે કર્તવ્ય. થઈ ગયો. સરસ. કોઈ શબ્દ પણ ધન્યવાદ. પ્રણામ જીજી. ના જીજી, બીજો નથી. ભલે ભલે, વાંધો નહીં. હો, ધન્યવાદ. પ્રણામ જીજી. હા રાશેષ. એક વખત અચ્યુતદાસ શ્રી મદનમોહન અચ્યુતદાસજી નો પહેલો પ્રસંગ. અચ્યુતદાસ શ્રી મદનમોહનજી ની સેવા કરતા અને પછી એક વખત મદનમોહનજી તેમને સાનુભાવતા પણ જતાવતા સેવા કરતા તો અને પછી થોડા દિવસ અને આપશ્રી તેમને દંડવત કરવા પણ ન દેતા. અચ્યુતદાસ ને કારણે કહેતા કે તમારા હૃદયમાં શ્રી આચાર્યજી બિરાજે છે. અને પછી જયારે આચાર્યજી આસુર્ય મોહલીલા ઠાકોરજી આસુર્ય મોહલીલા કરી ત્યારે અચ્યુતદાસ બદ્રિકાશ્રમ જઈ અને અન્ય જળ પીવાનું છોડી દીધું અને અન્ય જળ પીવાનું મૂકી દીધું અને અન્ય જળ નહીં, અન્ન જલ છોડી દીધું એમ બોલ. અન્ન જળ છોડી દીધું અને પછી અંતર્ગૃહ તત્વની પ્રાપ્તિ થઈ. પછી શ્રી મદનમોહનજી શ્રી ગોપીનાથજી ના ઉપર પધાર્યા. આનમાંથી શીખ મળે છે. શીખ ખબર નથી પડતી આનામાં. એમ ભલે, કઈ વાંધો નહીં. કાલે વિચારીને એને કહેજો. આનમાંથી શબ્દ છે સાનુભાવતા એટલે રિસ્પોન્સ, પ્રતિક્રિયા. ઠાકોરજી આપણાથી બોલે એનો રિસ્પોન્સ. સાનુભાવનો મતલબ થાય અનુભાવનો મતલબ પ્રતિક્રિયા. અંગ્રેજીમાં જેને રિએક્શન કહે. તો રિએક્શન હંમેશા સામે જેવું એક્શન હોય તે પ્રમાણેનું રિએક્શન હોય ને. એટલે સાનુભાવ મતલબ ભક્ત ભગવાનના સામે જે રીતે વ્યવહાર કરે, જેવો ભાવ રાખે તેવો વ્યવહાર અને એ પ્રકારનો ભાવ ઠાકોરજી પ્રકટ કરે, એને સાનુભાવ કહેવાય. જીજી થઈ ગયું. સારું, કરો. પ્રણામ જીજી, હું કીર્તન કરું. હા, કરો. પેલા ખાંસી ખાઈ લે, પેટ ખાવી હોય. ब्रज में बाजत आजू बधाई, 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 प्रगट भय भूतल श्री विठ्ठल, गोकुलपति सुखदाई,
ब्रज में बाजत आजू बधाई प्रगट भये भूतल विठ्ठल गोकुलपति सुखदाई ब्रज में बाजत आजू बधाई प्रफुल्लित भयो सकल दैवी जन मनोरंग निधि पाई प्रफुल्लित भय सकल दैवी जन मनोरंग निधि पाई भक्ति कल्पतरु की सब शाखा नव अंकुरित बनाई ब्रज में बाजत आजू बधाई भक्ति कल्पतरु की सब शाखा नव अंकुरित बनाई ब्रज में बाजत आजू बधाई घर घर तोरण ध्वजा पताका मंगल चार सुनाई घर घर तोरण ध्वजा पताका मंगल चार सुनाई सुनति श्रवण आनंद भयो अति गिरिधर केली कराई ब्रज में बाजत आजू बधाई सुनति श्रवण आनंद केली कराई ब्रज में बाजत आजू बधाई ब्रज में बाजत आजू बधाई ब्रज में बाजत आजू बधाई એટલે થઈ ગયું હા બહુ સુંદર હો અરે આજે તો સાનવી જોડાઈ છે નનદ પ્રણામ છે અચ્છા તમને હા હા છુટ્ટી નહીં થોડા દિવસ બહુ સારું ભૂલી ગયો હા હવે શું કરીશું આજે આજે હું કરી શકું હા કરો ભલે અચ્છા એટલે પહેલાના અધ્યાયનમાં આપણે એવું જોયું હતું કે મહતાન કૃપાનો મતલબ એવો થાય કે મહત પુરુષોની કૃપા તો અહીંયા માર્ગની પરંપરા પર જેમને યાત્રા કરી ચૂક્યા છે તો જે પાછળના આવતા જે ફોલોવર્સ છે એમને એ જે મોટા ઉપર એવું થેન્કફુલ હોવું જોઈએ અને આ જે વાત છે એ તો આ બધા માર્ગ કે સંપ્રદાય પર આ લાગુ પડે છે પણ અહીંયા આપણે એવું જોવું પડે કે આ કેવી રીતે ભક્તિ માર્ગીય પરંપરા કે ભક્તિ માર્ગમાં કેવી રીતે કયા સંદર્ભમાં આપણે સમજવું તો જે અને અહીંયા મહતાન કૃપા ઉપર શ્રી મહાપ્રભુજીએ બહુ ભાર આપ્યો છે કે જે મોટાઓ હોય એમને એમની
જે મોટાઓ હોય તો એમની જે કૃપા છે એ કૃપા વડે જે ભક્ત છે એમનું આગળ ચાલી શકે છે. તો આપણે જેમ કે આગળ આપણે મંગલાચરણમાં શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રી ગોપીનાથજી એમનું નિત્ય સ્મરણ કરીએ છીએ, કારણ કે સંપ્રદાયમાં આપના પૂર્વ પુરુષ હશે, આપના આચાર્ય છે. તો આપણે જે સ્થાન પર પહોંચ્યા છે એમના કૃપાથી જ પહોંચ્યા છે, એટલે આપણે એવું થેન્કફુલ હોવું જોઈએ. અને અહીંયા મહત્તામનો જે મહત્તામ જે આ પદ છે એનો મતલબ થાય છે મોટાઓ, એટલે ભક્તિ માર્ગમાં મોટાઓ આપણે કહી શકીએ તો એ જે ગોપીજનો છે એમ, કારણ કે સંન્યાસ નિર્ણયમાં આપણે સમજ્યું કે ગોપીજનો એ જે નિરોધ રૂપ જે ભક્તિનો જે ઉપદેશ કરવામાં આવે છે, જે શ્રી મહાપ્રભુજી કરે છે, તે નિરોધ આપણે ગોપીજનોમાં આપણે જોઈ શકીએ છીએ. અને પછી યમનાષ્ટકમાં શ્રી યમુનાજી છે એમની કૃપા, કે જે પ્રવર્તક આચાર્યો છે એ આપના મોટાઓ કહેવાય છે. તો આ મોટાઓની કૃપા દ્વારા આપને મોટાઓની કૃપા દ્વારા જ આપનામાં જે સુખ કે દુઃખ કે જે સુમહાન જે ઉત્સવનું અનુભૂતિ છે આપને થઈ શકે છે. કારણ કે આગળના 3 શ્લોકમાં જોયું તો પહેલા 2 શ્લોકમાં સુખ અને દુઃખની અભિલાષા કરવામાં આવે છે કે મને ભગવાનના સંયોગ અને વિયોગના કાળમાં એવું જે સુખ અને દુઃખ ગોપીજનો અને જે વ્રજવાસીઓ કે યશોદાજી કે નંદરાયજીનો અનુભવ થયો હતો તે મને ક્યારે થશે એવી અભિલાષા કરવામાં આવે છે. અને પછી 3જા શ્લોકમાં ઉદ્ધવજીના પધારવાથી જે વ્રજવાસીઓને અને જે વૃંદાવન વાસીઓ છે, જે વનવાસીઓ છે એમને સુમાન ઉત્સવ જે થયો તો એ મને ક્યારે થશે એવી અભિલાષા કરવામાં આવે છે. તો આ બધી અભિલાષામાં મોટું કારણ એ જ છે કે મોટાઓની કૃપા, કારણ કે જ્યાં સુધી મોટાઓની કૃપા થતી નથી ત્યાં સુધી એવું જે સુખ કે દુઃખ કે સુમાન ઉત્સવ છે એની અનુભૂતિ પણ નથી થતી. કારણ કે એ જે મોટાઓની જે કૃપા છે એ ભગવાનની કૃપા કહી શકાય. ભગવાન મોટાઓના દ્વારા એ કૃપા કરે છે, કારણ કે અવતાર કાળમાં તો ભગવાન સ્વયં પ્રગટ બિરાજે છે. તો ભગવાન એવું માધ્યમ રૂપે કોઈને રાખવું નથી પડતું કૃપા કરવા માટે, ભગવાન સ્વયં કૃપા કરે છે. પણ અત્યારે અવતાર કાળમાં જયારે ભગવાન પ્રગટ બિરાજમાન નથી તો કોઈને માધ્યમ બનાવી આ ભગવાન કૃપા કરે છે. તો જેમ કે આપે દામોદરદાસજી નું એક્ઝામ્પલ આપ્યું કે જયારે શ્રી મહાપ્રભુજી અને ઠાકોરજી વચ્ચે એવો સંવાદ થયો તો ત્યારે શ્રી મહાપ્રભુજી દામોદરદાસજીને પૂછ્યું કે તમે કશું સાંભળ્યું? તો દામોદરદાસજી કહ્યું કે સાંભળ્યું પણ સમજ્યો નહીં, કારણ કે શ્રી મહાપ્રભુજી સ્વયં પધાર્યા છે સમજાવવા માટે ઠાકોરજીની જે વાણી હતી તો ઠાકોરજીની વાત સીધી સમજવું કેમ? તો એવા બહુ બધા પ્રસંગ આવે છે કે જ્યાં શ્રી મહાપ્રભુજીને આગળ મૂકે છે, કારણ કે શ્રી મહાપ્રભુજી અહીંયા આચાર્ય રૂપે પ્રગટ થયા છે સમજાવવા ઠાકોરજીની જે વાણી છે. તો જ્યાં સુધી ભગવાન ભક્ત ઉપર એવી કૃપા કરતા નથી ત્યાં સુધી ભક્તને આ ભગવાનના ગુણગાન કરતા રહેવા, જેના દ્વારા એને સુખની અનુભૂતિ થઈ શકે. અને અહીંયા આનંદ અને સુખના વચ્ચે અહીંયા આ ડિફરન્સ છે, કારણ કે ભગવાન આનંદના સાગર છે. તો પુણ્યરૂપથી કૃપા કરશે તો ત્યારે જે આનંદનો લાભ મળી શકે છે ભક્તને. અને જેમને મહત્પુરુષોની કૃપા છે એમને જ આનંદ પ્રાપ્ત થાય છે. અને પણ જેમને એવી હજુ સુધીને કૃપા પ્રાપ્ત નથી થઈ તો એમને આનંદની અનુભૂતિ એ અટકાવી દીધી છે ભગવાને, એટલે અનુભૂતિ એ નહીં કરી શકે. અને જ્યાં સુધી એવી મહત્પુરુષોની કૃપા થતી નથી તો ત્યાં સુધી ખાલી કીર્તન કરે છે અને સુખનો અનુભવ એ કરે છે. એવું સમજીતી જાજો. ભક્તિ કંઈક એવું છે? જે મને એમાંથી એવું સમજાયું હતું કે આ શ્લોકમાં આપણને એમ સમજાય છે કે આપણે જે માર્ગ પર છીએ તે માર્ગ પર પહેલા ચાલી ગયેલા જે મોટા ચાલી ગયેલા છે એના માટે આપણે આભાર માનવો જોઈએ, થેન્કફુલ થવું જોઈએ. તો
તો જે મહાપ્રભુજી ગોસાઈજી એમના બાળકો તો તેમનું આપણે સ્મરણ મંગલાચરણમાં કરીએ છીએ. તો આ સાંપ્રદાયિક દ્રષ્ટિથી આ બધા આપણા ગુરુ છે. તો અત્યારે આપણે જે સ્થાન પર છીએ તે તેમની કૃપાથી પહોંચ્યા છીએ, કેમ કે તેમણે જે આ યાત્રા છે તે સુરક્ષિત કરી અને આપણને આપણે ચાલી શકીએ એવી કરીને આપી છે. તો અહીંયા મહત્તમ શબ્દ છે એના પર ભાર દેવામાં આવ્યું છે. મહતામ શબ્દ, મહતામ એટલે કે ભક્તિ માર્ગીય સંપ્રદાયમાં જે અગ્રહી ભક્ત છે તે અહીંયા મોટા તરીકે ગણાય છે. તો સંન્યાસ નિર્ણયમાં આપણે જોયો કે જે ગોપીજનો છે ત્યાંથી શરૂઆત થાય છે. જે ગોપીજનો છે એ લોકોને આપણે ગુરુ બનાવવા જોઈએ, એટલે કે એ આપણા મહત્તા છે, એટલે કે આપણાથી મોટા છે. તો એમની કૃપા થશે ત્યારે આપણા પર ઠાકોરજી કૃપા કરશે. તો અહીંયા અભિલાષા શું છે એવું આપણને એમ થાય કે અભિલાષા શું છે. તો પેલા બે શ્લોકમાં તો સુખ દુઃખ ની અભિલાષા બતાવી છે ને અહીંયા એવી અભિલાષા બતાવી છે કે ભગવાન મોટાઓના દ્વારા કૃપા કરે છે. તો અવતાર કાળમાં પ્રભુ માધ્યમ કોઈને નથી બનાવતા, કેમ કે પ્રભુ પોતે જ પ્રકટ થઈ જાય છે. તો પ્રભુ શું કામ માધ્યમ કોઈને બનાવશે, એટલે કે પોતે જ સાક્ષાત રૂપે બિરાજે છે. તો પ્રભુ પોતે જ કૃપા કરે છે. પણ અનવતાર કાળમાં પ્રભુ નથી બિરાજતા સાક્ષાત રૂપે, તો પ્રભુ કોઈના માધ્યમથી કૃપા કરાવે છે. અને તે લોકો મહત પુરુષો છે. જેમ હમણાં સાનવીએ પણ એક્ઝામ્પલ આપ્યો દામોદરદાસજીનો, મહાપ્રભુજીનો, ઠાકોરજીનો એક્ઝામ્પલ આપ્યો હતો કે જેમ ઠાકોરજી અને મહાપ્રભુજીને વચ્ચે જે વાત થઈ દામોદરદાસજીએ સાંભળી, તો દામોદરદાસજીને જ્યારે મહાપ્રભુજીએ પૂછ્યું ત્યારે એમણે એમ કહ્યું કે મને સમજાવ્યો નહીં, કેમ કે મહાપ્રભુજી પોતે જ બિરાજતા હતા એમને સમજાવવા માટે. તો એવું જ કરવાનું હતું કે મહાપ્રભુજી એમને સમજાવે, એના માટે મહાપ્રભુજી પ્રકટ થયા હતા એમના ગુરુ તરીકે. તારો અવાજ બહુ અસ્પષ્ટ આવે છે, એટલે થોડું ફોન ને મોઢા પાસે, બહુ નજીક પણ નહીં બહુ દૂર નહીં, એવી રીતે રાખ. જી જી તો મોટાઓની કૃપા થશે ત્યારે ભગવાન દાન કરશે. એટલે ત્યાં સુધી ભગવાન એ પ્રકારે ભક્ત પર દયા કરતા નથી, ત્યાં સુધી કીર્તિમાં ભગવાન એટલે સુખરૂપ બને છે. એટલે ભક્ત પ્રભુના કીર્તન કરતો, એટલે ભક્ત છે એ પ્રભુના કીર્તન કરે અને એ કીર્તનથી અને જે સુખ થાય છે એની અનુભૂતિ થાય. તો ભગવાન તો આનંદનો સાગર છે. તો તેમની પૂર્ણ કૃપા તો તેમની જે પૂર્ણ કૃપા થશે ત્યારે તે સાગરનો લાભ ભક્તને મળી શકશે. તેવી કૃપા ભગવાનની ત્યારે થશે જ્યારે આવા કોઈ મહત પુરુષની કૃપા તે ભક્ત પર થશે. એટલે ઠાકોરજીએ તે કૃપાને અટકાવી રાખ્યો છે, પણ ત્યાં સુધી તે થતું નથી. જ્યાં સુધી આવી કૃપા મહત પુરુષની નથી થતી ત્યાં સુધી તે ભક્તને ભગવાનના કીર્તન ભક્ત કરી રહ્યો છે, અને એ કીર્તન કરાતા ભગવાન એને સુખરૂપ બને છે. તે જે એવું સમજાયું હતું. સુંદર, બરોબર છે. ઠીક છે, કરો ભલે આગળ. જે મારો પ્રશ્ન છે. હા બોલો. તો અહીંયા જે સુખની વાત થઈ રહી છે કે જે જેમને હજુ કૃપા નહીં થઈ તેમને ખાલી કીર્તન કરે છે અને સુખનો અનુભવ થાય છે. તો આ જે સુખ છે એ જ સુખ છે જે ગોપીજનોને થયું હતું, જે આગળ કહ્યું કે જે ભગવાનના પધારવાથી ગોપીજનો અને સર્વ વ્રજવાસીઓને જે સુખ થયું, તો એ સુખને સેમ જ રીતે લેવું જોઈએ. નહીં, એ સુખ સાથે આને કોઈ સંબંધ નથી, કેમ કે બે વસ્તુ છે આમાં. અને આપણે ભક્તિવર્ધિનીમાં વર્ણિત જે ત્રણેય પ્રકારના અધિકારી એને સંદર્ભમાં પણ આ લઈ શકીએ. અને
કોઈ એક કે બેના વિષયમાં પણ આ વસ્તુને આપણે લઈ શકીએ છીએ. એટલે જેમ પ્રથમ શ્લોકમાં દુઃખની અભિલાષા, બીજામાં સુખની અભિલાષા અને ત્રીજામાં સુમહાન ઉત્સવ ભક્તના સંગ થતા. તો પહેલા બીજામાં તો એક અધિકારી સેવા કથા બંને પરાયણ છે. બીજું કેવલ સેવા પરાયણ અથવા કેવલ કથા પરાયણ. તો મહાપ્રભુજી જે અહીંયા આજ્ઞા કરી રહ્યા છે કે મહતાં કૃપયા યદ્વત કીર્તનમ સુખદમ સદા. મહતાં કૃપયા યાવદ ભગવાન દયયિષ્યતિ તાવદ આનંદ સંદોહ કીર્તિમાન સુખાય. કીર્તિમાન સુખાય. કીર્તિમાન અને સેવ્યમાન એમ બે અહીંયા સેવા અને કથા એના અર્થરૂપમાં આ શબ્દને સમજવાનું થશે. તો આ ચોથા શ્લોકમાં અવ્યાવૃત ગ્રહ સેવા પરાયણ જે ભક્તિ માર્ગી છે એની ચર્ચા નથી થઈ રહી પ્રાઇમરીલી. અહીંયા મુખ્ય ચર્ચા છે જે કેવલ કથા પરાયણ વિપ્રયોગી છે એની વાત છે, એવું આપણે સમજીને ચાલવું જોઈએ. કેમ કે નહીં તો શ્રી મહાપ્રભુજી સેવ્યમાન એવા પદનો પ્રયોગ કર્યો હોત કે જે ઠાકોરજીની સેવા કરવામાં આવી રહી છે તે ઠાકોરજી સુખરૂપ હશે એવો એનો અર્થ થતો. પણ કીર્તિમાન કયું છે એનો મતલબ અહીંયા સેવ્યમાનની વાત નથી. એટલે સેવાપરાયણ ભક્તિ માર્ગી અહીંયા વર્ણિત નથી થયો એવું સમજવું જોઈએ. તો ફરીથી હવે મહતાં કૃપયા યાવદ ભગવાન દયયિષ્યતિ તાવત આનંદ સંદોહ કીર્તિમાન સુખાય. કીર્તિમાન ભગવાન એ ભગવાન કોણ છે કે જેનું કીર્તન ભક્ત કરી રહ્યો છે. જે કીર્તન કરી રહ્યો છે એ સેવામાં પ્રવૃત્ત નથી એટલે જ તો કેવલ કીર્તન કરી રહ્યો છે. એને કારણે એને પ્રભુના બાહ્ય સ્વરૂપનો વિયોગ અનુભવાઈ રહ્યો છે. એટલે એ વિયોગને કારણે પ્રભુના કીર્તન કરી રહ્યો છે કે ક્યારે મને પ્રભુના દર્શન થાય, પ્રભુ મને પ્રાપ્ત થાય. જેમ દયારામભાઈનું પદ છે, પ્રકટ મળે સુખ થાય કે ગિરિધર પ્રકટ મળે સુખ થાય, અથવા દર્શન દ્યોની રહ્યા દાસને. તો એ રીતે જે ઠાકોરજીના દર્શન કે સંયોગની જેને તીવ્ર અભિલાષા છે, પરંતુ ઠાકોરજીએ એમને પ્રયોગ આપ્યો છે એ કારણે અત્યારે એ દુઃખ સહન ન થતા એ ઠાકોરજીના ગુણ ગાઈ રહ્યો છે. તો એ ગુણ શું કરશે, એ ગુણથી શું છે એને અહીંયા વર્ણવવામાં આવી રહ્યું છે કે ગુણ એને સુખ આપશે. એ વિષયનું નિરૂપણ હજી આગળ ગ્રંથમાં જ આવશે કે ગુણૈર હરિ સુખ સ્પર્શાત ન દુઃખમ ભાતિ પરિચિત. પ્રભુનું ગાન જ્યારે કરવામાં આવે છે કીર્તન, તો કીર્તનમાં પ્રભુના ગુણો ગાવામાં આવે છે. પ્રભુના ગુણો જેમ પ્રભુ પ્રકટ બિરાજતા હોય તો પ્રભુનો સ્પર્શ કરવાથી સુખ થાય,
જે પ્રભુ ભક્ત સ્પર્શ કરે છે એને. એવી રીતે કીર્તન કરવાથી પ્રભુના જે ગુણો છે એ ગુણો ભક્તને સુખ સ્પર્શ આપે છે. હવે એ જે સુખ છે એ કયું? એ સંયોગજન્ય સુખ છે એની વાત નથી, પરંતુ સંન્યાસ નિર્ણય ગ્રંથમાં જે પંચપદ્યાની ગ્રંથમાં અને સંન્યાસ નિર્ણયમાં પણ બંને જગ્યાએ જે એક પ્રકારની વિકલતા બતાવવામાં આવી હતી, વિકલત્વમ તથા અસ્વાસ્થ્યમ વિકૃતિ પ્રાકૃતન નહીં. પ્રભુનો જે વિરલ ભક્ત છે એને જયારે તીવ્ર વિયોગાનુભૂતિ પ્રભુની થાય છે તે વખતે એ અસ્વસ્થ બની જાય છે, વિકલ બની જાય છે, એટલે ગાંડો વહેલો થઈ જાય, અસ્વસ્થ થઈ જાય છે, એટલે એબનોર્મલ થઈ જાય છે. તો આવું થઈ જવું વિરહી ભક્તનું એ કોઈ પ્રાકૃત ગુણોનો પ્રભાવ નથી, કે કોઈ રોગ નહીં સમજવો જોઈએ, પરંતુ એ તો એ ભક્તિ એક અવસ્થા જ છે જેને કારણે એના અંદર આવો પ્રભાવ પ્રકટ થાય છે. પણ એવા ભક્તને જો તે વખતે પ્રભુના ગુણગાન સ્ફુરિત થાય, એટલે પ્રભુના ગુણ ગાવા લાગે, નામ સંકીર્તન કરવા લાગે, કે ભક્ત સમાજમાં સંમિલિત થઈને પ્રભુની ગુણ કથા છે એનું શ્રવણ પણ કરવા લાગે, તો એને થોડી રિલીફ મળે, થોડું સારું લાગે. એનું આપણે લૌકિક ઉદાહરણ લઈએ તો જેમ આપણે કોઈ ચિંતામાં કે દુઃખમાં બહુ જ પડી ગયા હોઈએ અને એકલા જો હોઈએ, તો એ જે પરિસ્થિતિ છે એ વધારે આપણા માટે હેરાનગતિ વાળી ખૂબ પીડાદાયક બને. પણ એ જ પરિસ્થિતિમાં જો આપણા સ્વજનો, મિત્રો, સ્નેહીઓ 5-15 લોકો આપણી સાથે હોય, કરી તો કોઈ કઈ નથી શકતું દુઃખની પરિસ્થિતિમાં, પણ બસ સાથે હોય અને થોડી વાતચીત કરે, લોકો પોતાના અનુભવ કહે, સારું થઈ જશે એવું કે, પીઠ ઉપર હાથ ફેરવી દે, તો એક જાતનું આશ્વાસન મળી જાય છે. અને સામાન્ય પરિસ્થિતિમાં જે લોકોની વાત ઉપર આપણે વિશ્વાસ ન કરતા હોઈએ, કે એની વાતોને આપણે હસીમાં ઉડાવી દેતા હોઈએ, એ જ લોકોની વાતો આવી પરિસ્થિતિમાં આપણને બહુ ધ્યાનથી સાંભળવા યોગ્ય લાગે. તો એ દૃષ્ટિથી અહીંયા સમજવાનું છે કે તાવદ આનંદ સંદોહ કીર્તિમાન સુખાય. તો જે આનંદ સંદોહ, આનંદના સાગર રૂપ જે ભગવાન, કીર્તિમાન ભગવાન છે, એ સુખરૂપ બની જાય છે. તો સુખરૂપ બની જાય છે એનો મતલબ જે તીવ્ર વિયોગનો અનુભવ કરે છે એ વિયોગની અવસ્થામાં એને થોડું આશ્વાસન પ્રાપ્ત થઈ જાય છે. સમજાયું? હા જી. એટલે અહીંયા જે સુખની વાત કરી રહ્યા છે, સંયોગજન્ય સુખ નથી, કારણ કે જે પહેલા 2 શ્લોકમાં જોયું તો એ સેવા અને કથા પરાયણ બંને માટે છે, અને ત્રીજા શ્લોકમાં ખાલી કથા પરાયણ છે. તો એવી જ રીતે અહીંયા જે કીર્ત્યમાન એવી રીતે આ શબ્દનો પ્રયોગ કર્યો છે, સેવ્યમાન શબ્દનો પ્રયોગ નહીં કર્યો છે મહાપ્રભુજીએ. એટલે કથા અને સેવા બંને ના લેવું જોઈએ, ખાલી કથા પરાયણ ની વાત કરી રહ્યા છે. અને કથા પરાયણ જે ભક્ત છે એમને ઠાકોરજીનું બાહ્ય સ્વરૂપનું વિયોગ અનુભવ કરી રહ્યો છે, એટલે એને અને વિયોગના કારણે વિકટ બને છે.
તો એ વિકલતાના કારણે જેવી રીતે સંન્યાસીનીમાં જે વિકલતા જે બતાવે છે તો એમનામાં અસ્વસ્થતા આવી જાય છે અને અસ્વસ્થતા એ પ્રાકૃત નથી પણ એ જે વિકલતા છે એનો જ પ્રભાવ છે કે એનું ઇફેક્ટ છે. તો એ અસ્વસ્થતા માં રિલીફ મળવા માટે જો એ ભગવાનના ગુણગાનનું શ્રવણ કરે તો ત્યારે એમને કે કીર્તન કરે તો એમને એવી રિલીફ મળે છે. તો એવી જ રીતે અહીંયા જે વાત થઈ રહી છે કે જેમને ભગવાનની હજુ ભગવાનનું બાહ્ય સ્વરૂપ પ્રાપ્ત નથી અને ખાલી કીર્તન કરે છે તો એમને કીર્તન દ્વારા એમને એવું રિલીફ મળે છે કે આશ્વાસન મળે છે. એટલે આ એવી એ કોન્ટેક્સનું સુખ કહ્યું છે પણ અહીંયા સંયોગજન્ય સુખ નથી એવું સમજી જાજો. હા, શાબાશ. હવે શું કરશો? આજે હું આગળ કરું. કરો ભલે. महतां कृपया यद्वत् कीर्तनं सुखदं सदा न तथा लौकिकानां तु स्निग्धभोजनरुक्षवत्. આના કઈ છે ઉપક્રમ એનો? ના જજ. એના પહેલાના શ્લોકમાં હશે જે આની સાથે જોડાયેલું જ હશે. અંતકરણ પર મેલ કેમ ચડતો હશે તેનું સમાધાન જાણવું. જે પ્રતિબિંબ જોવાવાળા અથવા કોઈ પણ કાચ પર આપના મોઢામાંથી વરાળ નાખીએ ને તે વરાળ માત્ર પણ નહીં લાગતું. હા, એ નથી, કઈ વાંધો નહીં, ઠીક છે. महतां कृपया यद्वत् कीर्तनं सुखदं सदा न तथा लौकिकानां तु स्निग्धभोजनरुक्षवत्. તો આનો અર્થ એવો થાય છે કે મોટાઓની કૃપા વડે ભગવાનનું કીર્તન જેવું સદા સુખદાયી છે તેવું લૌકિક જનોનું કીર્તન સુખદાયી થતું નથી. હરિનું ભજન સ્નિગ્ધ ભોજનના જેવું છે અને લૌકિક જનનું કીર્તન અરુક્ષ ભોજન વત છે. તો આમાં મને એવી સમજણ પડી કે અહીંયા જે મોટાઓની કૃપા છે એના વડે જ ભગવાનના મોટાઓની કૃપાથી જે ભગવાનનું ગુણગાન નું શ્રવણ જે થઈ રહ્યું છે એનાથી જ એના વડે જ સુખની પ્રાપ્તિ થાય છે. પણ જો આપણે લૌકિક જનનું કીર્તન એમનું શ્રવણ કરીએ અને જો એ હજુ એ પોતે જ પ્રપંચમાં આસક્ત હોય તો એમનું શ્રવણ કરીએ તો આપણામાં જે ભગવાનની જે ભગવાન પર એવી આસક્તિ વધે નહીં પણ એના કરતા એના જગ્યાએ પ્રપંચમાં વધારે આસક્તિ વધશે. જો એવા લોકોનું આપણે શ્રવણ કરીશું તો આપણે એવા લોકોનું શ્રવણ ન કરવું જોઈએ જેના વડે આપની પ્રપંચમાં આસક્તિ વધી જાય અને ભગવાનથી આપણે દૂર થઈ જાય. તો કારણ કે એ અંતઃકરણમાં જે પ્રપંચની આસક્તિ છે એ તો વધ્યા જ કરશે જો એવા લોકોનું સાંભળીએ તો, કારણ કે એનો પ્રભાવ આપના અંતઃકરણ પર પડશે. તો અહીંયા શ્રી મહાપ્રભુજી કહે છે કે જે મોટાઓનું જે કહેલું છે એનું શ્રવણ આપણે કરવું જોઈએ અને એના વડે આપણે ભગવાનમાં વધારે પ્રીતિ ભગવાનમાં આસક્તિ આપણી વધશે. અને આજે મને અહીંયા એ સમજણ ના પડી જે સ્નિગ્ધ ભોજન રૂક્ષવત. હા, જોઈએ. ભક્તિ, તને કઈ કહેવું છે? જે મને આમાંથી એવું સમજાય છે કે જે મોટાઓની કૃપા વડે ભગવાનનું કીર્તન જેવું સદા સુખદાયી છે. એટલે કે જેમ આમાં આગળના શ્લોકમાં કહ્યું કે જે મોટાઓની કૃપા થાય છે તો જે ભગવાનનું કીર્તન જે કરે છે જે ખાલી જે કથાકાલ વાળા જે ખાલી શ્રવણ કીર્તન સ્મરણ કરે છે એમના માટે આ વાત કહી છે કે એટલું આમ એટલે કે કીર્તનમાન છે તો એ કીર્તન કરે છે એ મોટાઓની કૃપાથી ભગવાનનું, તો એમના માટે એ સુખદાયી છે.
જેટલું એ જે લૌકિક જે જીવ છે પ્રપંચમાં જે ફસાયેલા છે એમના મોઢે એવું બધું સાંભળે કે કરે છે એટલું સુખદાયી થતું નથી. કારણ કે અને પછી એમ પણ કહ્યું છે કે જે સ્નિગ્ધ ભોજન છે એટલે કે આપણે કહ્યું હતું સ્નિગ્ધ એટલે કે ચીકણું, તો અહીંયા આગળ સમજાતું નથી. ઠીક છે. ખેર, હવે આપણે સમજવાનો વિષય એ છે કે આના પહેલાના શ્લોકમાં જે કહ્યું ને કે મહતાં કૃપયા યાવત, મોટાઓની કૃપાથી જ્યાં સુધી ભગવાન દયા નહીં કરે, તો એમાં એવું નિરૂપણ કરવામાં આવ્યું કે ભગવાનની દયા છે એ મોટાઓની કૃપાને કારણે રોકાયેલી છે. એનો મતલબ શું થયો કે જેમ સ્કૂલની માં જેમ તમે ભણો તો વિદ્યાર્થીઓ, એના ઉપર એક મોનિટર, એના ઉપર ટીચર્સ, એના ઉપર ક્લાસ ટીચર, પછી એના ઉપર વાઇસ પ્રિન્સિપલ અને પ્રિન્સિપલ, કે ઘણી જગ્યાએ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ જેવું પણ હોય. તો એવી એક પરંપરા હોય છે અને વ્યવસ્થા માટે પરંપરાઓ બનાવવામાં આવતી હોય છે. કેમ કે ભલે ફાઇનલ ઓથોરિટી પ્રિન્સિપલ હોય, પ્રિન્સિપલના માટે એટલા બધા લોકોને એક સાથે બધી ઝીણી ઝીણી વસ્તુઓ જોવી કરવી કે એવું બધું ધ્યાનમાં રાખવું એના માટે થોડું મુશ્કેલ બની જાય. એટલે એવી વ્યવસ્થા ગોઠવી દે કે જેથી કોઈને પણ અન્યાય ન થાય. બધી ઝીણી ઝીણી વસ્તુઓ છે એ લક્ષ્યમાં રહે. તો જેમ ટીચર છે એક 24 કલાક સતત સ્કૂલના ટાઈમમાં ક્લાસમાં હાજર ના રહી શકે. એનું નિરૂપણ પ્રવચન પૂરું થાય એટલે એ જતા રહે સ્ટાફ રૂમમાં. તે જ રીતે રિસેસ હોય તે વખતે કે કોઈ બીજા કારણથી વચ્ચે એ ક્લાસ અંદર હાજર ન હોય તો એનો પ્રતિનિધિ કોઈ જોઈએ એટલે મોનિટર રાખી દે. તેમની ગેરહાજરીમાં જે કંઈ થયું હોય એમાં વિવાદ કોઈ ટીચર પાસે પહોંચે તો ટીચર તે પહેલે મોનિટરને સલાહ લે કે ભાઈ અમે તો હતા નહીં, તું તો હતો મોનિટર તરીકે, તો તું બતાવ શું થયું, કોણ સાચું કોણ ખોટું, એ રીતે. તો ભગવાન પણ એવું કરે છે. ભગવાન માટે કરવું એવું કોઈ જરૂરી નથી, પણ જે કરે છે એનાથી આવું સમજાય છે પ્રભુની લીલાથી. તો જે આપણે અવતાર ચરિત્રમાં એ જોઈએ છીએ કે જ્યારે પ્રભુ અવતરિત થાય છે તે વખતે પોતાના હાથ નીચે કે બીજા કોઈને તે વખતે એને અપોઇન્ટ કરવાની આવશ્યકતા નથી અનુભવતા. પણ ખાસ કરીને જ્યારે અનવતાર હોય છે તે વખતે ભગવાન આવું કરે છે. તો જેમ કૃષ્ણાવતારના વર્ણનમાં એ આવે છે કે જયારે જે નક્કી કર્યું કે હવે આપણને પાછું સ્વધામ પધારવું છે, તો તે વખતે ઠાકોરજીએ ઉદ્ધવજીને કહ્યું. ઉદ્ધવજી પણ જીદ કરવા લાગ્યા કે નહીં, આપ પધારો છો તો હવે મારે અહીંયા રહીને શું કરવું છે. તો એવું ઈચ્છતા હતા કે હું પણ પ્રભુ સાથે, પ્રભુ પધારે છે તો પ્રભુના ધામમાં હું પહોંચી જાઉં. પણ ઠાકોરજીએ એમને રોકી રાખ્યા કે ભાઈ તમારે આ ભાગવત ધર્મ છે, એ ભાગવત ધર્મના પ્રચાર માટે અહીંયા તમારે રોકાવાનું છે. તો ભક્તિના પ્રચાર માટે ઉદ્ધવજીને રોકી દીધા. તો આ એક એમ સમજો કે એક પ્રોક્સી છે કે મોનિટર છે જે ટીચરની ગેરહાજરીમાં કામ કરી રહ્યા છે. તો જ્યારે એમ અહીંયા કહેવામાં આવ્યું છે કે મહતાં કૃપયા યાવત ભગવાન દયિષ્યતિ,
મોટાઓની કૃપાથી જ્યાં સુધી ભગવાન દયા કરવાની ઈચ્છા નહીં કરે અથવા જ્યારે ભગવાન દયા કરવાની ઈચ્છા કરશે ત્યાં સુધી કીર્તિમાન ભગવાન છે સુખરૂપ થશે. તો આમાં મોટાઓની કૃપાને વચ્ચે એક સ્પીડ બ્રેકર જેવી રીતે મૂકવામાં આવી છે અને ભગવાન માટે એ નિયમ નથી કે એવું કરવું જ જોઈએ કે કરવું જ પડે, પણ ભગવાનની લીલા છે એનાથી આ જાતનું આપણને જોવા મળે છે કે પ્રભુ આવું પણ કરે છે. તો એ વાતને હવે અહીંયા સમજાવવામાં આવી રહ્યું છે કે ચલો હવે ભગવે જ્યારે મોટાઓની કૃપાને જરૂરી માની છે તો મોટાઓને વચ્ચે રાખવા પડશે, એમનો આભાર માનવો પડશે, એમની કૃપા મેળવવી પડશે. તો પ્રભુએ એની આવશ્યકતા માની છે એ તો સમજમાં આવ્યું, હવે પ્રેક્ટિકલ યુટિલિટી એમની શું એ પણ આપણને સમજી લેવી જોઈએ. કેમ કે કીર્તિમાન ભગવાન ત્યાં સુધી સુખરૂપ થશે તો ભગવાનનું કીર્તન તો કોઈની પણ સાથે કરી શકે છે. એમાં અહીંયા જે મહત્પુરુષ કહ્યા છે એવા મહત્પુરુષની કોઈ આવશ્યકતા થોડી છે કઈ, અથવા તો એમની આવશ્યકતા શા માટે બનવી? જે પણ કીર્તન કરે એની સાથે આપણે કીર્તન કરી શકીએ છીએ. મહત્પુરુષો માટે તો એમને શોધવા જવું પડે, પાછું બધી જગ્યાએ ઉપલબ્ધ થાય નહીં, અથવા એ પરંપરામાં જેમ જો સંપ્રદાય પરંપરામાં હોય તો એ પરંપરામાં એમના પાસેથી દીક્ષા ગ્રહણ કરવી પડે અને સંપ્રદાયના પરંપરાના જે નિયમો છે એ નિયમો આપણને પાળવા પડે. ઘણું બધું લાંબુ થઈ જાય. તો કીર્તિમાન સુખાઈ એટલી જ તો વાત છે. તો જે કોઈ પણ હોય એની સાથે કીર્તન કરી શકાય. તો જે વ્યક્તિને જે લોકલી અવેલેબલ થઈ જતું હોય એની સાથે તો કીર્તન કરી લો, અથવા કોઈ ન હોય તો સ્વયં જ કીર્તન કરી લો. કોઈનો સંગની પણ શું જરૂર છે? તો એના માટે અહીંયા કહી રહ્યા છે કે મહતાં કૃપયા યદ્વત કીર્તનમ સુખદમ સદા ન તથા લૌકિકાનાંતુ સ્નિગ્ધ ભોજન રૂક્ષવત. ઉદાહરણ અહીંયા આપ્યું છે સ્નિગ્ધ ભોજન અને રૂક્ષ ભોજન, એટલે લુખું સુખું ખાવાનું અને રસવાળું હોય એવાનું ભોજન. જેમ રોટલી ઉપર ઘી ચોપડેલી હોય અને એક રૂખી સુખી રોટલી હોય, એ જ રીતે લુખું સુખું શાક હોય અને એક રસાવાળું શાક હોય, કે જેમ ચાસણીમાં બોળેલા ગુલાબ જાંબુ હોય અને વગર ચાસણીનું કે ખાંડની કોઈ એવી જ વસ્તુ હોય. જે વૃક્ષ ભોજન છે એનાથી પેટનો ખાડો તો કદાચ ભરાઈ, જેમ તેમ કઈ ન મળે ખાવાનું તો માણસ જે પણ કઈ હોય તે ખાય, પરંતુ ભોજનમાં રુચિ ન થાય, એટલે એનો રસાસ્વાદ ન થાય. એ જ જો સ્નિગ્ધ ભોજન હોય તો એની અંદર રસાસ્વાદ થાય. એવી રીતે કીર્તનમાં પણ આ જ વસ્તુ છે કે લૌકિક મનુષ્ય સાથે જો કીર્તન કરવામાં આવે છે તો એ રૂખા ભોજન સમાન છે. આપણને એમ લાગે કે આ કીર્તન થયા, એટલો સમય ગયો, એટલું જ લાગે, પરંતુ જે પ્રેમ ભાવ સહિત મહત્પુરુષોના મુખથી જે કીર્તન છે એ આપણે સાંભળીએ કે એમની સાથે ગાન કરીએ કે એમના અર્થચિંતન કરીએ, તો એની અંદર એ ભાવનું પ્રાકટ્ય થાય છે. એટલા માટે મહત્પુરુષોની કૃપા પ્રાપ્ત કરીને
અને એમની કૃપા પ્રાપ્ત કરીને થયેલું જે કીર્તન છે એ કરીશું તો એ કીર્તિમાન ભગવાન સુખરૂપ પ્રાપ્ત થાય છે. એટલે મહત્પુરુષોની કૃપા આવશ્યક છે એ વાત અહીંયા સમજાવી છે. અને ન તથા લૌકિકા નામ તો સ્નિગ્ધ ભોજન વૃક્ષવતથી શ્રી મહાપ્રભુજી અહીંયા એ પણ સમજાવી રહ્યા છે કે જે આ પ્રકારના ભગવત કીર્તનમાં પ્રવૃત્ત થયેલા છે ગુણગાનમાં, એમણે લૌકિકોનો નહીં કરવો જોઈએ. આવા જલભેદ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ વિષયાસક્ત લોકાર્થી જે પ્રકારના જે વક્તાઓ છે એમના સંગને દુસ્સંગ ગણાવી અને ત્યાં એનો ત્યાગ કરાવ્યો છે. સમજમાં આવ્યું? હા મને એની સમજણ પડી કે અહીંયા આમ શ્રી મહાપ્રભુજી સમજાવી રહ્યા છે કે અહીંયા જે અનવતાર કાળમાં જયારે ભગવાન કોઈને માધ્યમ રૂપ બનાવે છે કૃપા કરવા, તો આ એક નિયમ નથી પણ ભગવાનની લીલા છે. તો અને ભગવાન એવું કોઈ માધ્યમ રૂપ બનાવે તો એવું સમજવું જોઈએ કે અહીંયા જે કીર્તિમાન ભગવાન સુખદાયી બને છે. તો એ કોઈ એવું વિચારે કે આ કીર્તિમાન સુખાય તો અહીંયા જે પણ અવેલેબલ હોય એનું કીર્તન કરી લેવું, કે જે લોકલી અવેલેબલ હોય એમની સાથે કીર્તન કરી લેવું. તો શ્રી મહાપ્રભુજી એવું કહે છે કે એવું બરાબર નથી. જે મહત્પુરુષો છે એમની સાથે કીર્તન કરવું આવશ્યક છે. અને જો લૌકિક જે પણ મળી જાય એમની સાથે કીર્તન કરીએ તો એમનું સાંભળવાથી આપનામાં ભાવ પ્રગટ નહીં થાય. કારણ કે અને અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે સ્નિગ્ધ ભોજન અને વૃક્ષવત ભોજનનું. તો સ્નિગ્ધ ભોજન એટલે એવું ભોજન છે જેનામાં રસાસ્વાદ હોય, અને જે ઘીવાળું હોય રસાસ્વાદ હોય. અને જે વૃક્ષવત જે ભોજન છે એ સૂકું ભોજન છે, એકદમ એનામાં કશો રસાસ્વાદ નથી હોતો. એટલે એવા લૌકિક મનુષ્ય સાથે જે કીર્તન છે એને વૃક્ષવત ભોજન સાથે કમ્પેર કર્યું છે. એટલે કીર્તન તો કરી રહ્યા છે પણ એનામાંથી ભાવ આપનામાં પ્રગટ નહીં થાય, એનું કશું યુઝફુલનેસ નથી. પણ જો આ મહત્પુરુષોનું કીર્તન કરીશું તો એ સ્નિગ્ધ ભોજન જેમ છે, કારણ કે એમનું સાંભળવાથી આપનામાં જે ભાવ છે પ્રગટ થશે અને ભગવાનમાં આસક્તિ પણ થશે. એટલે અહીંયા શ્રી મહાપ્રભુજી કહે છે કે અહીંયા કોઈનો જે પણ મળે એમનું સાંભળવું ના જોઈએ, પણ જે મહત્પુરુષો છે એનું સાંભળવું જોઈએ. કારણ કે જલભેદમાં પણ સમજાવ્યું છે કે લૌકિકનો સંગ થશે તો એ તો દુસંગ છે, અને એવા લૌકિક જે મળી જાય તો એમની સાથે કીર્તન કરવાથી આપનો ભાવનો પણ નાશ થઈ શકે છે. તો આપણે જે મહત્પુરુષો છે એમને શોધવા જોઈએ અને એમનું સાંભળવું અને એમની સાથે કીર્તન કરવું, જેના વડે આપની જે ભાવ છે એની વૃદ્ધિ થઈ શકે. એવું સમજી જાય. મને એવી સમજણ પડી કે અહીંયા મોટાઓને કારણે ભગવાનની દયા રોકાયેલી છે. એટલે આવું અનવતારમાં બહુ થાય છે. અને મોટાઓને મહાપુરુષોને સ્પીડ બ્રેકર તરીકે રાખ્યા છે ઠાકરજી. પણ આવું મેન્ડેટરી નથી, પણ લીલા માટે ભગવાન આવું કરે છે. અને અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે મહાપ્રભુજી વૃક્ષ અને સ્નિગ્ધ ભોજનનું. એટલે લુખ્ખું ભોજન અને રસવાળું ભોજન. એટલે જો લુખ્ખું ભોજનમાં તો પેટ ભરાય પણ એ ભોજનમાં આપણે રુચિ ના થાય. પણ જો સ્નિગ્ધ ભોજન હોય તો એમાં એ રસવાળું હોય છે, એટલે એમાં પેટ ભરાય અને રુચિ બંને થાય. તો જો આપણે બીજા કોઈની સાથે અહીંયા લોકલમાં જો આપણે કીર્તન કરીએ, શ્રવણ કીર્તન સ્મરણ, તો એ લુખ્ખું ભોજન જેમ છે. પણ અને એમાં આમનો ભાવ આમની વૃદ્ધિ નહીં થાય અને એનું દ્રઢ નહીં થાય. પણ જો આપણે મહાપુરુષની કૃપાથી સાથે જો આપણે કીર્તન કરીએ તો એ રસવાળું સ્નિગ્ધ ભોજન જેમ છે. અને એનાથી આમનું ભાવ વધારે ની વૃદ્ધિ થશે. એટલે મહાપુરુષની કૃપા એ જરૂરિયાત છે.
અને જો બીજા કોઈની સાથે જો કીર્તન કરીએ તો એ અને જો લૌકિકનો સંગ થઈ જાય દુસંગ તો આપણામાં દુસંગ વધશે અને આ ભગવાનથી આપને દૂર લઈ જશે. મને એવી સમજણ પડી હતી. છે હા, બહુ સારું. ઓર ભક્તિ બંસી, તમને કઈ કહેવું છે, પૂછવું છે કોઈને? જી મને આમાં એવું સમજાયું કે અહીંયા મોટાઓની કૃપા વડે ભગવાનની એટલે કે અહીંયા બે વસ્તુ સમજાય એટલે ડિફરન્શિએટ કર્યું છે. જલભેદનો પણ મહાપ્રભુ જે સમજાવ્યો હતો કે જે આપણે મોટા મત પુરુષો એટલે કે મોટાઓનો સંગ કરવો જોઈએ, એટલે કે જેને આપણાથી વધારે જ્ઞાન હોય, આપણા કરતા મોટા હોય તો એનો સંગ એટલે કે એમના જે આપણે એમની કથા સાંભળશું, એમના કીર્તન સાંભળશું તો આપણામાં ભાવ પણ જાગૃત થશે અને આપણામાં ભાવની વૃદ્ધિ પણ થશે અને આપણે રુચિ પણ થશે. અને એ જ વસ્તુ આપણે એ જ પ્રોસેસ અગર લૌકિક જીવ ઉપર કરશું, એટલે લૌકિક જીવનો સંગ કરીને હમણાં કોઈ છે નહીં આ ગામમાં તો હું આના સાથે કરી લઉં, આ પણ કરે તો છે, એવી રીતે કરી કોઈ બીજા સાથે કરી લે તો એને ભાવની એ તો એ બધું એનો ઊંધું થઈ જશે, બધું ઊંધા સાયકલમાં જશે કે એનો ભાવ દ્રઢ પણ નહીં થાય, એને દ્રઢ થવાને બદલે નાશ થઈ જશે ભાવનો, એના ભાવની વૃદ્ધિ પણ નહીં થાય ને એમ એનો સમય નીકળી જશે પણ એને જે ભાવ છે એ ઉત્પન્ન નહીં થાય. તો એને સમજાવવા માટે એક્ઝામ્પલ આપ્યા છે બે, કે એક સ્નિગ્ધ ભોજન અને એક વૃક્ષ ભોજન. એટલે સ્નિગ્ધ એટલે કે જે ઘી ને ચાસણીથી ને એવું એનાથી બનેલું હોય, એટલે કે એક ઘીવાળી રોટલી ને એક રૂખી સુખી રોટલી. તો જે બધા છે એ ઘીવાળી રોટલી જ વધારે પ્રિફર કરશે સુખી રોટલીની જગ્યાએ, એટલે કે સુખી રોટલી ખાશું તો આપણા ગળામાં અટકાઈ જાય ને આપણને કષ્ટ પણ થાય, પણ ઘીવાળી રોટલી ખાશું તો એટલે મજા આવે ને આપણે રુચિ થાય. તો એવી જ રીતે આપણે આને સમજવું જોઈએ કે અને આપણે પોષણ પણ થાય. તો અહીંયા આપણને સમજવું જોઈએ કે અહીંયા આપણે મોટાનો કૃપા વડે આપણે ભગવાન કીર્તન કરાવે છે, તો અહીંયા આપણે એને એવી જ રીતે સમજવું જોઈએ કે મોટાઓની કૃપા વડે આપણે જે એટલે કે ભગવાન જ મોટાઓ દ્વારા આપણા પર કૃપા કરે છે. તો જે એ કૃપા છે એનાથી આપણે જે કંઈક આમ સાંભળીએ બધાનું તો પછી આપણામાં આવી રીતે પોષણ થાય, એટલે કે ભાવની વૃદ્ધિ થાય અને આપણને રુચિ પણ થાય. અને પણ આવી રીતે લૌકિક જીવનો સાંભળીએ તો આપણામાં એવો ભાવ વધે નહીં ને એનાથી ઊંધું જ બધું થાય કે ભાવ નાશ થઈ જાય ને એવી રીતે. ધન્યવાદ પ્રણામજી. મને આમાં એવું સમજાયું કે આપણે આમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આપણે મોટાઓની કૃપાથી આપણે આપણા ભાવમાં વૃદ્ધિ થઈ શકે છે ને આપણે મોટાઓ સાથે આપણે એમના સાથે રહીએ ને એમનાથી આપણે શીખીએ કે શું કરે છે ને એવી રીતે આપણે ભાવની વૃદ્ધિ થઈ શકે છે. એનો ઓપોઝિટ છે આપણે લૌકિક સાથે રહેવાનું. જો આપણે લૌકિક સાથે રહીએ તો આપણો ભાવનો નાશ થઈ શકે. એનો આપણે એક્ઝામ્પલ એટલે કે આપણે જોઈએ કે આપણે કોઈ બી ફર્સ્ટ સેકન્ડ સ્ટેજ પર છે ભક્તિના વૃદ્ધિના, તો આપણે મોટાઓનું સંગ કરીએ તો ઠાકોરજીની કૃપા, ઠાકોરજીએ મોટાઓ દ્વારા આપણા સાથે ઠાકોરજી એટલે કૃપા કરી છે, તો આપણે મોટાઓનો સંગ કરીએ તો આપણે સેકન્ડ સ્ટેજ થી થર્ડ સ્ટેજ સુધી જઈ શકીએ છીએ. પણ એટ ધ સેમ ટાઈમ આપણે અગર જો લૌકિક વાળાનો સંગ કરીએ તો એના સાથે આપણે કીર્તન ને કરીએ તો આપણી સેકન્ડ સ્ટેજમાં જે ભક્તિ હતી એ ફર્સ્ટ સ્ટેજ પર આવી જાય, તો આપણે એમાં વિનાશ થાય છે. આપણો ભક્તિ વધતી નથી, આપણું ઉલટું લોસ થાય છે, આપણો વિનાશ થાય છે. તો આમાં એવું સમજાવ્યું છે કે આપણે હરિનો એટલે ઠાકોરજીનું કીર્તન ને સ્મરણ આપણે મોટાઓ સાથે કરવું જોઈએ. ને એનું અહીંયા ઉદાહરણ આપવામાં આવ્યું છે કે બે વૃક્ષ ભોજન નું ઉદાહરણ આપવામાં આવ્યું છે કે જેવી રીતે આપણે બીજું
ભક્તિએ જ કીધું કે આપણે રોટલી પર ઘી લગાડીને ખાઈએ તેમાં આપણો સ્વાદ પણ આવે. આપણે સમજાવ્યું કે આપણે રોટલી પર ઘી લગાડીને ખાઈએ તેમાં આપણો સ્વાદ પણ આવે. ઘીથી આપણે ન્યુટ્રિશન એટલે આપણે સેહત માટે પણ સારું હોય ને એ આપણે ખાવામાં પણ મજા આવે. સામે સૂકી રોટલી ખાઈએ તો એ ગળામાં ચીપકે પણ અને એ પેટ ને એ આપણે ભાવે પણ નહીં. એવી રીતે લૌકિક સાથે રહીએ તો એ એનાથી આપણી નાશ થાય ને એમાં આપણું કઈ વૃદ્ધિ ન થાય. સામે આપણે મોટાઓનો સંગ કરીને એમના સાથે એમની ઈ જી કહે છે કથાઓ ને એ આપણે સાંભળીએ તો આપણે એનામાં મજા બી આવે ને એમાં આપણે વૃદ્ધિ પણ થાય, જેવું સમજાયું. ઠીક છે. બસ આમાં એક વાત ઓર ધ્યાનથી સમજવાની છે કે મોટાઓની સાથે કીર્તન એવું તો જેને સૌભાગ્ય પ્રાપ્ત થાય તો ઘણી સારી વસ્તુ છે એકના માટે, પણ અહીંયા મુખ્ય વસ્તુ કૃપાની છે. એ કૃપા એ રીતે પણ હોઈ શકે કે મહત્પુરુષો આપણને ઉપલબ્ધ હોય અને આપણે એમની સાથે પ્રભુના ગુણગાન કરી શકીએ. બીજી કૃપા એવી પણ હોઈ શકે કે જે એ લોકો પોતાની શક્તિથી, એટલે પ્રભુનો ફેવર આપણને મળે, પ્રભુની સહાનુભૂતિ, પ્રભુનો આશીર્વાદ, પ્રભુનો સ્નેહ આપણને મળે એવું કરે. જેવી રીતે દરેક ઘરમાં બચ્ચાઓ આ યુક્તિ અજમાવતા હોય છે કે કોઈ વાત મા પાસેથી આપણને કઢાવવાની હોય તો પિતાને કહે કે મમ્મીને આવું કહી દો ને કે મને આવું કરવા દે કે મને જવા દે કે લઈ આપે. પિતા પાસેથી કંઈ એવું કરાવવું હોય ને સીધું નહીં કહી શકાતું હોય તો આપણે આપણી માં છે એને કહીએ, એના દ્વારા કેવડાવીએ. બંનેના સામે આપણને થોડું એવું લાગતું હોય કે ડાઉટ છે આપણને પરમિશન મળશે કે નહીં, તો ઘરમાં એમનાથી પણ મોટા હોય દાદા દાદી, તો એમના દ્વારા આપણે એવું બધું કરાવતા હોઈએ છીએ. તો આ પણ એક કૃપાનો અર્થ છે. અને કૃપાના માટે કોઈ સ્પેસિફિક રીઝન નથી હોતું, એક આપણી ફિક્સ પેટર્ન છે બિહેવિયરની, જેને આપણે દરેક વખતે ફોલો કરવી જોઈએ, અને એ દૈન્યતા છે. તો દરેક આપણા, જેમ આપણે શરૂઆતમાં જોઈ પરંપરાનો વિષય, એમાં ઘણી બધી જાતની પરંપરાઓ જોઈ. તો દરેક પોતપોતાના ક્ષેત્રની જે પરંપરા છે એના પ્રત્યે વિનયશીલ વ્યવહાર કરે છે, દૈન્ય રાખે છે. એવી રીતે અહીંયા પણ આપણને સમજવું જોઈએ કે આપણે આપણી જે પરંપરા છે વૈષ્ણવ ભક્ત પરંપરા, એમાં ગોપીજનોથી કરીને પ્રભુના લીલાસ્થ, નિત્ય લીલાસ્થ ભક્તો, અવતારકાલીન ભક્તો, લીલાનો પરિકર, આચાર્ય ગુરુ પરંપરા, ભક્ત પરંપરા, આ બધાના પ્રત્યે આપણે વિનયી થવું જોઈએ, દૈન્યતા વાળું થવું જોઈએ. તે જાતની વિચાર, વાણી અને વ્યવહાર આ ત્રણે પ્રકટ થવા જોઈએ. તો એટલું કરવું જ આપણા માટે પર્યાપ્ત છે. કોણ મોટું છે કોણ નાનું એ તો કોણ નક્કી કરવા જાય. એટલે અત્યારે આપણને જલભેદ ગ્રંથમાં કોની સાથે કોનો સંગ કરવો, શ્રોતા તરીકે કે કોનો સંગ કરવો વક્તા તરીકે, એ અત્યારે એટલું ઇમ્પોર્ટન્ટ નથી. નિરોધ લક્ષણ ગ્રંથમાં આ વાત કહેવામાં આવી રહી છે, એમાં મુખ્ય વસ્તુ એ છે કે આપણે આપણી ભક્ત પરંપરા અને ગુરુ આચાર્ય પરંપરા છે એમાં જે અગ્રણી છે, મહત્પુરુષો છે, એમના પ્રત્યે વિવેક, વિનય, દૈન્યશીલ થવું જોઈએ. અને દીનતા ખાલી દંડવત પ્રણામ કરવું કે એમનું સ્તોત્ર પાઠ કરવા એટલા પૂરતી વસ્તુ એ સીમિત નથી, પરંતુ એમની જે પરિપાટી છે, એમને કહેલી પદ્ધતિ છે, એનું અનુસરણ કરવું એ એમના પ્રત્યે સૌથી મોટું આદર પ્રકટ કરવાનું એક માધ્યમ છે. અને
એ જ મુખ્ય વસ્તુ છે કે જે એમને કૃપા કરવા માટે પ્રેરિત કરે છે. તો મેં બતાવેલો રસ્તો એ જે અનુસરશે એના ઉપર મારી પ્રસન્નતા હશે. તો આજ્ઞાનુકારિતા જે કહ્યું હોય તે પ્રમાણે કરે તો એ સૌથી વધારે મોટાઓ માટે પ્રસન્નતાનો વિષય હોય છે. તો ટૂંકમાં આપણને આમાં એ સમજવું જોઈએ કે જેમ શ્રી મહાપ્રભુજી આપણા સંપ્રદાયની દ્રષ્ટિથી જોઈએ તો સૌથી પ્રથમ મહત્પુરુષ છે કે જેમના પ્રત્યે આપણે સૌથી વધારે સન્માનનો ભાવ રાખીએ છીએ. એમની કૃપા પ્રાપ્ત કરવા માટે શું કરવું જોઈએ કે જેમની કૃપા થાય તો ઠાકોરજીની કૃપા પ્રાપ્ત થાય. એમની આજ્ઞાનું પાલન, એમના આજ્ઞાથી પાલન યથાશક્તિ થાય, પરંતુ વિરુદ્ધ આચરણ કદી પણ સ્વપ્નમાં પણ ન થાય એવી જાતનો આપણો વ્યવહાર હોય એ મોટો આદરનું પ્રદર્શિત કરવાનો ઉપાય છે. તો આ વાતને ખાસ ધ્યાનથી સમજવાનું છે. ઠીક છે? જી જય જય. સારું. ચલો હવે સમય થયો છે તો અહીંયા